તો ગઈકાલે આપણે એડસેટ લેવલનું બધું આપણે જોઈ લીધું હતું, બરાબર. જે બી આપણે કઈ રીતે એજ ગ્રુપ ટાર્ગેટ કરવા, લોકેશન કઈ રીતે સિલેક્ટ કરવું, કઈ કઈ ઓપ્શન આપણે આવે છે, કઈ રીતે આપણે પેમેન્ટનું બધું એડ કરીએ છીએ. પછી આપણે અલગ અલગ પ્લેસમેન્ટનું બધું જોયું હતું, બરાબર. ફર્સ્ટ આપણે બધું કેમ્પેનનું બધું સમજ્યું, અલગ અલગ કઈ રીતનું છે એ બધું, રાઈટ. આમાં બધું ક્લિયર છે. પછી સેકન્ડ છે આપણું એડસેટ લેવલ. એમાં આપણે પરફોર્મન્સ ગોલ ને બધું આપણે જોઈ લીધું હતું કઈ રીતનું છે. પછી બજેટ એન્ડ શેડ્યુલિંગનું જોઈ લીધું ગઈકાલે. લોકેશનનું આપણે જોઈ લીધું હતું. ને આજે છે આપણું એડ લેવલ. કઈ છે આપણું એડ લેવલ, જ્યાં આપણે જે એકચ્યુઅલમાં આપણી જે એડવર્ટાઇઝ કેવી દેખાશે એ લાસ્ટ વાળું જે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટલી આ કેમ્પેન એ તો આપણે સિલેક્ટ કરશું, જેથી રાઇટ ઓડિયન્સ આપણે ફાઇન્ડ આઉટ કરશે, એજ ગ્રુપ ને ઇન્ટરેસ્ટ ને બધું આપણે સિલેક્ટ કરશું. પણ કઈ રીતના એડવર્ટાઇઝ આપણી દેખાશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી જ મોસ્ટલી આપણે રિઝલ્ટ ને એ બધું દેખાય. જેવું આપણું ક્રિએટિવ સારામાં સારું હશે તે જ આપણું ડિપેન્ડ કરશે. તો આમાં બધી ઘણા બધા ઓપ્શન આપણે ફેસબુક આપણે આપે છે. તો અહીંયા કોઈ બી આપણે નામ છે તે લખી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ઇમેજ છે, ઇમેજ વાળી એડ રન કરવાનું છે, તો અહીંયા આપણે નામ આ રીતના લખી શકીએ. પાર્ટનરશિપ એડનું આપણે જરૂર નથી. પછી અહીંયા આઈડેન્ટિટીમાં આપણું જે છે ફેસબુક પેજ આવશે, કે આપણે કઈ પેજ તે આપણે અહીંયા આવી જશે. આપણે જે એડસેટ ઉપર જે સિલેક્ટ કરીશું તો અહીંયા બાય ડિફોલ્ટ છે તે અહીંયા આવી જશે ફેસબુક પેજ. પછી અહીંયા છે ઇન્સ્ટાગ્રામ પેજ ઓલરેડી સિલેક્ટેડ હશે. પછી છે આપણે અલગ અલગ ફોર્મેટ. તો આપણે સ્ટાર્ટિંગમાં પહેલા જોયું હતું કે અલગ અલગ આપણે જે છે, તો આપણે અહીંયા કઈ અવેરનેસ આપણે સિલેક્ટ કરીશું. અત્યારે અવેરનેસ સિલેક્ટ કરીશું કેમ્પેન, રાઈટ. તો આપણે કઈ ફોર્મેટ આપણે અહીંયા અવેલેબલ છે, સિંગલ ઇમેજ અને સિંગલ વિડીયો. પછી કેરોસેલ એડવર્ટાઇઝિંગ અવેલેબલ છે અને કલેક્શન, એટલે ફૂલ સ્ક્રીનમાં. હા, કેરોસેલ એડ આ સ્ક્રોલેબલ છે ને. આપણે અહીંયા આગળ આપણે જોઈશું એક સાથે આપણે વધારે છે મૂકી શકીએ. ફોર એક્ઝામ્પલ 3 ઇમેજ છે તો આ રીતના સ્ક્રોલેબલ દેખાશે આપણે અહીંયા આ રીતના. તો આને કેરોસેલ એડવર્ટાઇઝિંગ કહેવાય. પછી આ મોબાઈલ ફ્રેન્ડલી હોય તો આપણે મોબાઈલમાં ડાયરેક્ટ ઓપન થઈએ, વધારે લોડિંગ ટાઈમ ન લેતો એને કલેક્શન. તો આપણે અવેરનેસમાં કેટલા ફોર્મેટ આવે છે અહીંયા આપણે 3 ફોર્મેટ આવે છે. જ્યારે બી હું ચેન્જ કરી ટ્રાફિક ફોર એક્ઝામ્પલ, તો ફોર્મેટમાં પણ ચેન્જીસ આવી હશે. અહીંયા મેન્યુઅલી અહીંયા જ્યારે એડવાન્સ અને કેટેલોગ વાળું છે તો આ ઓપ્શન છે આપણું એક્સ્ટ્રા આવી જાય. જ્યારે ઈ કોમર્સ માટે આપણે કરીએ છીએ તો આ વાળું આપણે ઓપન કરી શકીએ. ડાયરેક્ટ જેટલા બી પ્રોડક્ટ ઈ કોમર્સની વેબસાઇટ હોય તો અહીંયા કોમર્સ મેનેજરમાં આપણે આગળ જોઈશું આપણે કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવાનું. જે બી શોપિફાઈ હોય છે જે ઈ કોમર્સના પ્લેટફોર્મ, તો ઇઝીલી આપણે એડ કરી શકીએ અને મેન્યુઅલી પણ કરી શકીએ. તો આગળના આપણે ક્લાસીસ માટે જોઈ લેશું. બરાબર. તો અહીંયા 3 ફોર્મેટ આપણે બતાવે છે અને કેટેલોગ વાળું પણ બતાવશે આપણે જ્યારે. ફોર એક્ઝામ્પલ આપણે એન્ગેજમેન્ટ વાળું સિલેક્ટ કરીએ છીએ. હા, એ અવેરનેસ માં હતું ને, અને લીડમાં ઇમેજીસ ન હોય. લીડમાં હોય ને, બધામાં હોય છે ઇમેજ વિડીયો, પણ ફોર્મેટ ખાલી થોડા બહુ ચેન્જ થઈ જશે, બાકી બધું સેમ રહેશે. અહીંયા આપણે જો એન્ગેજમેન્ટ ટાઈપની વિડીયો કર્યું છે તો અહીંયા ઓનલી ઓપ્શન શું આવે છે, ખાલી વિડીયો જે કટ કરવાનું, બીજું કશું આવતું નથી. આવે છે બીજું કશું? જ્યારે બી અહીંયા હું ચેન્જ કરીશ ને ત્યારે બધું અહીંયા પોસ્ટ, ડાયરેક્ટ પોસ્ટનું અહીંયા હું ચેન્જ કરીશ તો પછી આપણે ઇમેજનું ઓપ્શન આવશે સિલેક્ટ પોસ્ટ વાળું. જે બી અહીંયાથી આપણે ચેન્જ કરશું એના બેસ્ટ ઉપર પણ અહીંયા આપણે જે એડસેટ ઉપર ચેન્જીસ થઈ જશે. અહીંયા ઇવેન્ટનું આવી જાય. જો આપણે ફેસબુક પેજ ઉપર આપણે કોઈ ઇવેન્ટ છે તો અહીંયાથી ડાયરેક્ટ આપણે ઇવેન્ટનું ખાલી નામ લખી નાખવાનું, તો ડાયરેક્ટ અહીંયા આવી જશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આ બધી જે ઇમેજ છે, ફોર એક્ઝામ્પલ આ પેજની અંદર મેં ઇવેન્ટ ક્રિએટ કરી છે તો અહીંયા ડાયરેક્ટ બતાવી દેશે ફેસબુકની ઇવેન્ટ. અહીંયા આપણે કંઈ બી નામ લખી શકીએ. અહીંયા આપણું ફેસબુક પેજ આવશે ને અલગ અલગ આ ફોર્મેટ છે. પછી આપણે કઈ રીતે આપણે એ આપણી ક્રિએટિવ છે તે આપણે એડ કરીશું. તો અહીંયા એડ ક્રિએટિવનું ઓપ્શન છે. અહીંયા શું લખેલું છે, સેટઅપ ક્રિએટિવ. તો આપણા
કોમ્પ્યુટરમાંથી આપણે જો ઇમેજ જે આપણે ક્રિએટ કરી છે તે અપલોડ કરવી હોય તો અહીંયાથી આપણે અપલોડનો ઓપ્શન આવી જશે. તો જે બી આપણા લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં હોય તો અહીંયાથી આપણે સિમ્પલી છે જે ક્રિએટિવ હશે તે બધા અહીંયા આપણે આ રીતના છે અપલોડનો ઓપ્શન રાઈટ સાઈડમાં આવશે તો કરી શકીએ. પછી આપણા ફેસબુક પેજ અથવા ઇન્સ્ટાગ્રામથી ડાયરેક્ટ આપણે લેવા છે તો અહીંનો પણ ઓપ્શન આવે છે. અહીંયા ઇન્સ્ટાગ્રામ લખેલું છે, અહીંયા ફેસબુક પેજના જે બી ઇમેજ છે તો આપણે ડાયરેક્ટ અહીંયા સિલેક્ટ આ રીતના કરી શકીએ. અને આપણે બી અલગ અલગ પ્લેસમેન્ટની હિસાબથી અલગ અલગ એની સાઇઝ પણ આપણે ડિફરન્સ હોય છે, રાઈટ? તો આ રીતના પણ આપણે સેટઅપ કરી શકીએ. એનું આગળ આપણે જોઈએ તો મીડિયાની કઈ કઈ સાઇઝ આપણે કરી શકીએ. પછી ઇવેન્ટનું આવશે, અહીંયા લેંગ્વેજનું આવશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા અવેરનેસ ક્રિએટ કરી નાખ્યું. પછી આપણે ફોર એક્ઝામ્પલ આપણે પેલું આપણે મેક્સિમમ રીચ ઓફ પીપલ એટલે વધારે લોકો સુધી આપણી એડવર્ટાઇઝ દેખાય એ રીતના આપણે પછી આપણે લોકેશનને સિલેક્ટ કરી લીધું. પછી અહીંયાથી હું નેક્સ્ટ કરું છું. સિંગલ ઇમેજ અને વિડીયો આપણે રાખ્યો છે તો અહીંયાથી હું આ ઇમેજ હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું. એક જ મિનિટ. હા, એક જ કેમ્પેનની અંદર આપણે એક જ સિલેક્ટ કરી શકીએ. પ્લસ અહીંયા આપણે અલગ અલગ સ્ટોરી માટે જો આપણે ફિટ નથી થતું એટલું બ્લેક એન્ડ બતાવે છે, રાઈટ? તો આપણે શું અલગ અલગ સ્ટોરી આપણે 3 સેમ જ ઇમેજ છે તો સાઇઝ તેની ડિફરન્સ કરી નાખવાની. મોટાભાગના જે ગ્રાફિક ડિઝાઇનર હોય છે તે મોસ્ટલી એક જ ઇમેજનું 3 સાઇઝ બનાવીને આપણે આપતા હોય છે. પછી આપણે અહીંયા મીડિયાની રાઈટ સાઈડમાં આઈ બટન દબાવી છે, બ્લેક વાળું જે દેખાય છે ને એમાં જ્યારે હું ક્લિક કરીશ તો ફેસબુક છે આપણે બતાવશે કઈ કઈ રેશિયોમાં આપણે સાઇઝ જોઈએ છે. તો અહીંયા હા, કેનવામાં જ્યારે મોસ્ટલી આપણે છે કેનવા આપણે ફ્રીમાં આપણે યુઝ કરીએ છીએ તો કેનવામાં જ આપણે ફેસબુકની સેમ ટુ સેમ સાઇઝ છે બની જાય છે તો આપણે તેમનું કરી શકીએ. ને અહીંયા ફેસબુક પર ગાઈડ કરી છે કે આપણે કેનવામાં તો ઓટોમેટિક આપણે ડાયરેક્ટ ફેસબુક સ્ટોરી કે એવું લખશું ને તો ડાયરેક્ટ જ આવી જશે કે કઈ સાઇઝનું છે ફેસબુક ફીડ અને સ્ટોરી સાઇઝ. પછી અહીંયા આપણે શું શું બતાવે છે, ઇમેજ સાઇઝ બતાવે છે અલગ અલગ, કઈ કઈ ફાઇલમાં સપોર્ટ કરે છે, કઈ ટેક્સ રિકમેન્ડેશન કરે છે, ટેકનિકલ રિક્વાયરમેન્ટ શું છે, તો બધું ડિટેલ્સ આપણે અહીંયા ફેસબુક પણ બતાવી દેશે જ્યારે આ ફેસબુક ફીડમાં કેવી દેખાશે આપણે, રાઈટ? પછી અહીંયા ફોર એક્ઝામ્પલ હું સ્ટોરી વાળું સિલેક્ટ કરી તો પછી આખું ચેન્જ થઈ જશે, આખા મોબાઈલ રીતના આવી જશે. અને કઈ સાઇઝનું રિકમેન્ડ કરે છે રિઝોલ્યુશન 1440 અને 25 પિક્સલ રિઝોલ્યુશન હોવું જોઈએ અને રેશિયો કઈ હોવો જોઈએ 9:16. એટલે મોસ્ટલી આપણે જે કેનવા યુઝ કરશું તેમાં મોસ્ટલી આવી જશે. કેરોસેલ એડવર્ટાઇઝનું પણ અહીંયા આવી જશે કઈ રીતના દેખાશે. કોઈ કોલ ટુ એક્શન છે તો આ તમે જોઈ શકો અલગ અલગ ચેન્જીસ કરીને પણ. તો અહીંયા ફેસબુક આ શું આપણે ગાઈડ કરે છે કે કઈ કઈ ઓબ્જેક્ટિવથી કઈ આપણે અલગ અલગ પ્લેસમેન્ટ આપણે સિલેક્ટ મોસ્ટલી તો 3 જ હશે, એક સ્ટોરી સાઇઝ હશે અને ફીડ વાળી હશે. આ ફીડ વાળી હશે 1:1 અને 9:16. અને આ જે છે સ્મોલમાં આપણે જોતી હોય તો કઈ છે 1.91.1 વાળી પણ આપણે સિલેક્ટ કરી શકીએ. પ્લસ પછી ફેસબુકની અંદર જ આપણે કોઈ ઇમેજને ક્રોપ કરવી છે તો અહીંયા શું લખેલું છે, ક્રોપમાં હું ડાયરેક્ટ ક્લિક કરીશ તો અહીંયા આપણે આ રીતના આપણે ક્રોપ વાળો ઓપ્શન પણ ફેસબુક જ પ્રોવાઈડ કરે છે. આ રીતના હું કરીને એપ્લાય કરીશું તો આ રીતના ક્રોપ થઈ જશે. પ્લસ તમારે રિપ્લેસ કરવી હોય તો કઈ રીતના કરી શકો કે ફીડની તો થઈ ગઈ, હવે સ્ટોરી સાઇઝ આપણે અપલોડ કરવી છે તો શું અહીંયા ઓપ્શન છે રિપ્લેસની. પછી આપણે અહીંયાથી અપલોડ કરી દેવાની સ્ટોરી જે સાઇઝ હશે એ અપલોડ કરીને ફોર એક્ઝામ્પલ આ ક્લાયન્ટની છે સ્ટોરી સાઇઝ બનેલી છે તો આ રીતના હું સ્ટોરી સાઇઝ અપલોડ કરી દઈ તો મોસ્ટલી તે સ્ટોરી સાઇઝમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો આ રીતના તમે રિપ્લેસ કરશો તો આ રીતના અલગ અલગ સાઇઝ છે આપણે અહીંયા કરી શકીએ. પ્લસ તમારે સાઇઝને કોઈ એડિટ કરવું છે તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપણે આવે છે. અહીંયા ક્રોપનો ઓપ્શન આવે છે ને અહીંયા ટેક્સ્ટનો ઓપ્શન આવે છે. આપણે પ્રાઇમરી ટેક્સ છે તો અહીંયા આપણે એડ કરી શકીએ. એડ મીડિયાનો ખ્યાલ આવી ગયો, અલગ અલગ સાઇઝ કઈ રીતે અપલોડ કરવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટોરી સાઇઝ અને ફીડ વાળી સાઇઝ.
બરોબર. મોસ્ટલી ફીડ વાળી સાઇઝ ચાલે છે, પણ ક્લાયન્ટ એમ કે હવે સ્ટોરી વાળી સાઇઝમાં અલગ અને ફીડ વાળી અલગ અલગ રાખો. તો આપણે શું રિપ્લેસ કરીને જે સ્ટોરી વાળી સાઇઝ છે તે સિલેક્ટ કરી લેવાની. પ્લસ આપણે અલગ અલગ પ્લેસમેન્ટમાં કઈ કઈ રીતના દેખાશે તે જોવું હોય તો અહીંયા રાઈટ સાઈડમાં હું લખેલું છે એડવાન્સ પ્રીવ્યુ. જ્યારે હું અહીંયા ક્લિક કરીશ ત્યારે જેટલી બી પ્લેસમેન્ટ છે તેમાં કઈ કઈ રીતના દેખાશે એ રીતના અહીંયા આપણે દેખાશે. ફેસબુક ફીડમાં કઈ રીતના દેખાશે, ઇન્સ્ટાગ્રામ ફીડ છે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે, ફેસબુક સ્ટોરી છે, ફેસબુક વિડીયો ફીડ છે. જેમ જેમ સ્ક્રોલ ડાઉન કરીશ તેમ તેમ બધા પ્લેસમેન્ટમાં કઈ રીતના દેખાશે એ બધું અહીંયા આપણે બતાવશે. પ્લસ કોઈ આપણે આ ક્રિએટ થઈ ગયું પછી ક્લાયન્ટ એમ કે મારે જોવી છે કે એડવર્ટાઇઝ કેવી દેખાય છે, તો આપણે કઈ રીતના આપણે આ છે આપણે ફેસબુક છે આપણે શેર કરવાનો ઓપ્શન આવે છે. તો અહીંયા રાઈટ સાઈડમાં અહીંયા શેર છે ઓપ્શન. પછી અહીંયા શેર એ લિંકમાં હું ક્લિક કરીશ. પછી અહીંયા છે હું ઓન કરી નાખીશ. અને અહીંયા આપણે બે ઓપ્શન આવે છે કે 30 દિવસ સુધી રહી અને 60 દિવસ સુધી. તો 30 દિવસની અંદર આપણે સિલેક્ટ કરીએ તો આ લિંક છે 30 દિવસની અંદર છે તે એક્સપાયર્ડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ આ આપણે છે ને અહીંયા કોપીનો ઓપ્શન આવે છે, ડિલેટ કરવાનું, અને અહીંયા ઓપન ન્યૂ ટેબ. તો આપણે અહીંયા હું ક્લિક કરીશ તો આ લિંક છે તે રાઈટ સાઈડમાં છે ઓપન થઈ જશે. કેવી દેખાશે આ લિંકથી. પ્લસ આપણે જો ક્લાયન્ટને શેર કરવી હોય તો અહીંયા આપણે ડાયરેક્ટ કોપી કરી લેવાની, પછી આ લિંક છે ડાયરેક્ટ શેર કરી દેવાની. તો ક્લાયન્ટને કઈ રીતના આપણી એડવર્ટાઇઝ બનેલી છે તે દેખાશે. તો કઈ રીતના શેર કરવાનું આઈડિયા આવી ગયો. શેર એ લિંક. પછી આપણા ફેસબુક ઉપર જ આપણે નોટિફિકેશન મોકલ્યું હોય, iOS આપણી પાસે હોય મોબાઈલ, તો આપણે મોબાઈલમાં પણ નોટિફિકેશનમાં ક્લિક કરશું એટલે એ પણ આપણે પ્રિવ્યુ દેખાઈ હશે. પછી અહીંયાથી પણ આપણે જોઈ શકીએ ન્યૂઝ ફીડમાં કઈ રીતના દેખાશે અલગ અલગ પ્લેસમેન્ટમાં. તો અહીંયા બધી ઓપ્શન છે તે આવે છે. પછી આપણે અહીંયા પ્રાઇમરી ટેક્સ એડ કરવાનો કે આપણી એડવર્ટાઇઝ છે તે કઈ રીતના દેખાય. જે પ્રાઇમરી ટેક્સ છે તે આપણે એડવર્ટાઇઝની ઉપર જે આવે છે તે મેઇનલી આપણે જે વર્ક કરવાનું છે એડ સેટ ઉપર તે 3 ઉપર છે. ફોર એક્ઝામ્પલ આ એડ છે તો આને શું કહેવાય આપણે પ્રાઇમરી ટેક્સ. પછી આને કોલ ટુ એક્શન કહેવાય અને આને હેડલાઇન કહેવાય. અને આ જે ફોર્મ લખેલું છે તો આ લીડ જનરેશન વાળું ચાલુ છે. તો આ રીતના ફોર્મ છે તે ઓપન થઈ ગયા છે તો આને લીડ ફોર્મ કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે આ પ્રાઇમરી ટેક્સ આપણે કેટલા એડ કરી શકીએ, 5 છે આપણે એડ કરી શકીએ. અહીં આપણે તો જેટલા વધારે એડ કરીશું તેટલું આપણા માટે હા ઈ હેડલાઇનમાં આવી જાય. હા પ્રાઇમરી ટેક્સ છે તે ક્યાં દેખાશે, જે ઇમેજની ઉપર દેખાય. જે બી એડવર્ટાઇઝ ચાલશે તે એની ઉપર દેખાશે, અને જો ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં ચાલશે તો એની અહીંયા નીચે દેખાશે. તો આપણે ટોટલ કેટલા 5 આપણે અહીંયા પ્રાઇમરી ટેક્સ છે તે એડ કરી શકીએ. જેટલું વધારે એડ કરશું તેટલું આપણે બેનિફિટ રહેશે. હા આ બધું જે છે આપણે જાતે લખવાનું બધું ટેક્સ છે તે. મોસ્ટલી આપણે આગળનો ક્લાસ જોશું આપણે એઆઈ વાળો કે કઈ રીતના મોસ્ટલી અત્યારે તો એઆઈ થી જ આપણું ટેક્સ છે તે આપણે લખવાનું રહેશે. હા એટલે ખાલી કોપી પેસ્ટ કરવાનું. હા થોડું બેઝિક નોલેજ હોવું જોઈએ કોપી રાઇટિંગનું કે કઈ રીતનું લખવાનું, કઈ રીતે પ્રોમ્પ્ટ કરવાનું, કઈ રીતે ઇન્સ્ટ્રક્શન આપવાનું, કઈ બ્રાન્ડ છે, કઈ ઓફર છે, એ બધું ક્લિયરલી મેન્શન કરી દેવાનું. આગળનો આપણે એઆઈ વાળો ક્લાસ હશે ત્યારે આપણે જોઈ લઈશું. એટલે મેઇન છે આપણે 5 છે આપણે 5 પ્રાઇમરી ટેગ છે એક જ માં આપણે કરી શકીએ. જેટલા વધારે ઓલું કરશું તેટલું આપણા માટે બેનિફિટ રહેશે. ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા 3 એડ કર્યું છે. તે પ્રાઇમરી ટેક્સ જેટલું વધારે એડ કરશે એટલા આપણા માટે. હા તો ફેસબુકનો આલ્ગોરિધમ શું કરશે કે બધા યુનિક છે, અલગ અલગ પ્રાઇમરી ટેક્સ 4 આપણે એડ કર્યા તો અલગ અલગ જે બી ઓડિયન્સ છે અલગ અલગ બતાવશે, અને જે બેસ્ટ હશે તેનું આલ્ગોરિધમ વધારે પ્રમોટ કરશે, એને ઈ ટેક્સ જ વધારે બતાવશે કોઈ બી ઓફર. તો આપણે જેટલા વધારે આપણે મોસ્ટલી યુટિલાઇઝ છે કે 5 એ 5 આપણે કરીએ. અત્યારે તો એઆઈ છે એટલે એટલું કોપી પેસ્ટ જ મોસ્ટલી કરવાનું હોય.
પણ જ્યારે કોપી રાઇટિંગની તમારી પાસે સ્કિલ હશે, અલગ અલગ ઓફર કઈ રીતે હાઇલાઇટ કરવાની, કોઈ હેડલાઇન છે, તો એના માટે આ બહુ જરૂરી છે કે અલગ અલગ તમે ટેસ્ટ આઉટ કરો. મિનિમમ 5 હોય તો બેસ્ટ છે કે આપણે સારી રીતે એડવર્ટાઇઝનું યુટિલાઇઝ કરીએ. જે બી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એડવર્ટાઇઝમાં, તેનું સારી રીતે યુટિલાઇઝ થાય. તો આ ક્યાં દેખાશે આપણે? ફોર એક્ઝામ્પલની ઉપર દેખાશે, ઇમેજની ઉપર દેખાય છે. આ રીતના આપણે દેખાશે. ને આપણે આ નીચે છે ઇમેજ છે. અત્યારે પ્રાઇમરી ટેક્સ્ટ છે, આપણે અવેરનેસ સિલેક્ટ કર્યું છે, એટલે અહીંયા આપણે કોલ ટુ એક્શનનો ઓપ્શન આપણે અહીંયા આવતો નથી. જ્યારે હું ચેન્જ કરીશ, ટ્રાફિક વાળું જ્યારે હું સિલેક્ટ કરું છું, એ વેબસાઇટમાં આપણે મોકલવાની છે. વેબસાઇટ લખી લઉં છું કોઈ બી અત્યારે. અહીંયા આપણી ડેસ્ટિનેશન નાખી દીધી, કઈ વેબસાઇટમાં આપણે મોકલવાના છે. પછી અહીંયા એડ ક્રિએટિવ ઓપ્શન આવશે, એડ ઇમેજ. તો આ વેબસાઇટમાંથી પણ જે છે તે લિંક લઈ લે છે, તો આપણે અત્યારે કંઈ દેવાનું નથી. તો અહીંયા કેટલા 5 ઓપ્શન આવી ગયા છે આપણે અલગ અલગ. એક તો આપણે ટેક્સ્ટ સિલેક્ટ કરી દીધું. પછી આપણે રિપ્લેસ કરવું હોય તો અહીંયાથી પણ આપણે રિપ્લેસ કરી શકીએ. પછી હું નેક્સ્ટ કરીશ તો અહીંયા આની ઉપર જ આપણે આવી જશે કઈ રીતનું આપણે પ્રાઇમરી ટેક્સ્ટ આપણે લખવાનું છે. પછી આપણે જે આવશે તો અહીંયા હેડલાઇન આવશે. હેડલાઇન પર આપણે 5 છે તે કરી શકીએ. અહીંયા લખેલું છે 5 હેડલાઇન. તો 5 છે તે એક સાથે બતાવશે ઉપર? ના, એક સાથે એક જ બતાવશે. અલગ અલગ ઓડિયન્સને અલગ અલગ બતાવશે. આ છે તો આ એક હેડલાઇન કહેવાય. આ આપણે 5 એડ કરશું, પણ અલગ અલગ ઓડિયન્સને અલગ અલગ બતાવશે. ફોર એક્ઝામ્પલ, પાયલ ફેસબુક યુઝ કરે છે, તું યુઝ કરે છે, હું યુઝ કરું છું, તો ત્રણેયની હેડલાઇન અલગ અલગ બતાવશે. પછી એડ કરવું પડશે કે હા, ફેસબુક ઓટોમેટિકલી સર્વે કરશે કે કઈ હેડલાઇન 5 માંથી વધારે પરફોર્મ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે આ 3 હેડલાઇન આપણે એડ કરી અલગ અલગ. અહીંયા 87 લાખ છે, અહીંયા 3 to 4 BHK સ્ટાર્ટિંગ છે, ને અહીંયા 90 લાખ આપણે લખેલી છે. તો આમાંથી જે બેસ્ટ હશે તે પેલાને બતાવશે સ્ટાર્ટિંગમાં. પછી ઓટોમેટિકલી ફેસબુક શું કરશે કે આ હેડલાઇન છે, ફોર એક્ઝામ્પલ આ 3rd નંબરની, તે વધારે લોકો લાઈક કરે છે ને એમાં ક્લિક આવે છે, તો આ બેને બંધ કરી દેશે. ને ઓટોમેટિકલી આપણે કશું કંઈ કરવાની જરૂર નથી. એનો આલ્ગોરિધમ જ આને જ પ્રમોટ કરશે. એટલે જેટલી આપણે વધારે કરશું તેનો ફાયદો શું થશે કે એક ઉપર ઓલું નહીં, કે જે બેસ્ટ હશે તે ઓટોમેટિકલી જ હેડલાઇન છે તે શોકેસ થશે. રાઈટ? એટલે આનો ફાયદો તમે સમજીએ, આપણે પ્રાઇમરી ટેક્સ્ટ કેમ વધારે નાખીએ છીએ, હેડલાઇન કેમ નાખીએ છીએ. 5 નાખ્યું એમાંથી એક તો કામ કરે. હા, રાઈટ. હા, 5 નાખી એમાંથી કઈ બેસ્ટ છે તે આપણે તો ખ્યાલ નથી કે આમાંથી કઈ વધારે પરફોર્મ કરે, સામેવાળાને કઈ વધારે પસંદ આવશે, અથવા કઈ પ્રાઇમરી ટેક્સ્ટ છે. રાઈટ? કે ત્યાંથી લખવું પડશે ને કે મતલબ તો પણ ચાઇનીઝ હિસાબથી લખવું પડશે ને. હા, આ પ્રાઇમરી ટેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને હેડલાઇન જે બી આપણે જે રિઝલ્ટ મોસ્ટલી આપણે મળશે તે આના ઉપર જ મળશે. કઈ ઇમેજ આપણે સિલેક્ટ કરીએ છીએ ને પ્રાઇમરી ટેક્સ્ટ, આ બે જ આપણું વધારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પરફોર્મન્સ છે, અથવા જે રિઝલ્ટ મળશે તે આ બે ઉપર જ આપણે મળશે. આપણે એક પ્રાઇમરી ટેક્સ્ટ અને આપણું જે ક્રિએટિવ છે તે કેવું છે. જ્યાં સુધી રિઝલ્ટ ન મળે તો આપણે શું કરવાનું, બે વસ્તુ ઉપર વધારે વર્ક કરવાનું. એક તો ક્રિએટિવ ચેન્જ કરી નાખવાની, અને બીજું છે આપણે પ્રાઇમરી ટેક્સ્ટ જે આપણે ઉપર લખીએ છીએ તે, અને હેડલાઇન. આ 3 ઉપર વધારે વર્ક કરવાનું. બાકી જે સેટઅપ છે એ બધું તો એટલું બધું વર્ક કરવાનું નહીં આવે. લોકેશન છે, આપણે એજ ગ્રુપ છે, એટલું બધું એમાં ચેન્જીસ એટલું બધું નહીં કરું તોય ચાલશે. તો આમાં જેટલું ચેન્જ કરશું એટલું આપણું રિઝલ્ટ આપણું ઇફેક્ટ કરશે આપણે. અને અહીંયા આપણું છે ડિસ્ક્રિપ્શન. એમાં આપણે ક્યાં દેખાશે, આપણે ઇમેજની નીચે બતાવશે. અને અહીંયા એન્હાન્સમેન્ટ પણ આવે છે. તો ઓટોમેટિકલી એનું આલ્ગોરિધમ છે આ રીતના 3D એનિમેશન બતાવી દે, મ્યુઝિક એડ કરી દે, પછી વર્ચ્યુઅલ ટચઅપ. તો આ ઓટોમેટિકલી આલ્ગોરિધમ કરી શકાય, એઆઈ બેઝ છે. તો આપણે આ કશું કરવાની જરૂર નથી, ફેસબુક ઓટોમેટિકલી કરી દેશે. જો આપણે મ્યુઝિક ફોર એક્ઝામ્પલ આપણે નથી રાખવું, તો અહીંયા હું ઓફ કરી દઈએ. જે બી આપણે જોતું ન હોય તો અહીંયાથી આપણે ઓપ્શન પણ આવે છે કે આપણે આ રીતના યુટિલાઇઝ નથી કરવો. તો મોસ્ટલી ટેસ્ટ આઉટ કરી લેવાનું, કોઈ વધારે આનો ફાયદો થાય છે કે નહીં થશે. અલગ અલગ બિઝનેસનું બધું અલગ અલગ હોય છે.
અહીંયાથી હું ડન કરું છું. અહીંયાથી આપણે એક તો ઇમેજ છે, તો આને શું, ઇમેજને શું કહેવાય આપણે ડિજિટલ માર્કેટિંગ ભાષામાં આપણે ક્રિએટિવ કહેવાય. બરોબર. ને આની ઉપરને આપણે ટેક્સ્ટને શું કહેવાય આપણે પ્રાઇમરી ટેક્સ્ટ કહેવાય, અને ડિજિટલ માર્કેટિંગ ભાષામાં કોપીરાઇટ કહેવાય, કોપી રાઇટિંગ. બરોબર. અને આને હેડલાઇન કહેવાય. બરાબર. ને અલગ અલગ આપણે કોલ ટુ એક્શન આવે, જે આપણે લર્ન મોર લખેલું છે એને બી આપણે ચેન્જ કરવું હોય તો અહીંયા આપણે ઓપ્શન આવે છે. જેમ જેમ આપણે અવેરનેસનું આપણે કર્યું છે તો અહીંયા સાઇન અપનો ઓપ્શન આવે, તો આપણે ફોર એક્ઝામ્પલ આ ચેન્જ કરવું છે તો અહીંયા પણ બદલાઈ જશે. સાઇન અપ દેખાય છે. પછી આપણે અહીંયા સબસ્ક્રાઈબર છે, અથવા આપણે કોઈ ઈ કોમર્સની વેબસાઇટ છે તો અહીંયા શોપ નાઉ છે વધારે ચાલે, તો આપણે અહીંયા શોપ નાઉ વાળું સિલેક્ટ કરીશું. પછી અહીંયા કોઈ રેસ્ટોરન્ટની છે તો સી મેન્યુ વાળું છે. રિક્વેસ્ટ ટાઈમ છે, ઓર્ડર કરવો હોય ઓનલાઈન તો આ ઈ કોમર્સની વેબસાઇટ માટે શોપ નાઉ અથવા ઓર્ડર નાઉ વાળું પણ છે. રાઈટ. જેમ આપણે જે બિઝનેસ છે એને હિસાબથી આપણે અહીંયા સિલેક્ટ કરી શકીએ. કોઈ અપોઇન્ટમેન્ટ બુક કરવા માંગે છે તો અહીંયા બુક નાઉ વાળું એના માટે બેસ્ટ છે. રાઈટ. તો કોલ ટુ એક્શન પણ ડિપેન્ડ કરે છે, જેટલા ટેસ્ટ આઉટ કરી લેવાનું કઈ કોલ ટુ એક્શન વધારે ચાલે છે. કે જો આપણે સક્સેસ મળશે તે શેમાં મળશે કે આપણે હંમેશા ટેસ્ટિંગ કરતું રહેવાનું, ઓલવેઝ બી ટેસ્ટિંગ, તો જ આપણે એડવર્ટાઇઝમાં આપણે સક્સેસ મળશે આપણે. તો એડસેટમાં આપણે અહીંયા આઈડેન્ટિટી ક્લિયર થઈ ગઈ પછી અલગ અલગ આપણે એડસેટમાં આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા પછી આપણે 3 ઓપ્શન આપણે અહીંયા આવે છે. કે ફોર એક્ઝામ્પલ આપણે હવે મારું ફેસબુક પેજ છે, લગઝોટા હોમ કરીને આ વેબસાઇટનું બનેલું છે, ને અહીંયા એને ઓલરેડી પોસ્ટ કરેલું છે. આ આપણે યુટિલાઇઝ કરવું હોય એના એના પેજ ઉપરથી, અથવા એનું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ આપણે યુટિલાઇઝ કરવું છે. આ અલગ અલગ તેમના પોસ્ટ છે કે આપણે અલગથી લેપટોપમાંથી આપણે નથી કરવું, પણ એનું ડાયરેક્ટ પોસ્ટ જ આપણે બુસ્ટ કરવું છે. તો આપણે અહીંયા શું કરીશું, આપણે એડસેટ લેવલમાં કઈ આવશે, કઈ સિલેક્ટ કરવાનું, યુઝ એક્ઝિસ્ટિંગ પોસ્ટ. જ્યારે હું અહીંયા સિલેક્ટ કરીશ ત્યારે અહીંયા શું ઓપ્શન આવશે, સિલેક્ટ એ પોસ્ટ. ત્યારે હું સિલેક્ટ કરીશ જેટલા બી હશે અહીંયા ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા ફેસબુક ઉપર, તો ડાયરેક્ટ જ અહીંયા આવી હશે જે બી પોસ્ટ હશે તે. તો અહીંયાથી રેન્ડમલી અહીંયા હું આ સિલેક્ટ કરી લઈશ. તો પછી આપણે કશું કંઈ કરવાની જરૂર નથી, ઓટોમેટિકલી તેમાં જે પ્રાઇમરી ટેક્સ લખેલા હશે તે આવી હશે, અને ડાયરેક્ટ આપણે જે ઓપ્શન આવશે તે ખાલી ઓનલી કોલ ટુ એક્શન સિલેક્ટ કરવાનો આવશે. ને વેબસાઇટ એડ કરવી હોય તો આપણી વેબસાઇટમાં આપણે એડ અહીંયા કરી શકીએ. પછી આપણે પ્રાઇમરી ટેક્સમાં કશું નથી કરી શકતા, જે પોસ્ટ ઉપર લેશે ઓનલી બ્લેક બતાવશે, એમાં આપણે એડિટ કરી શકતા નથી આપણે. અને વેબસાઇટનું એડ કરી દેવાનું, કોલ ટુ એક્શન કોઈ બી આપણે રાખી શકીએ અહીંયા આપણે. તો આ ક્યારે યુટિલાઇઝ થાય, ક્યાં આવશે, આપણે એડ સેટઅપમાં. બાય ડિફોલ્ટ તો ક્રિએટ એડ વાળું જ આવશે, તમને આ ઓપ્શન જોવા નહીં મળે. જ્યારે તમે ક્રિએટ આજે એડ સેટઅપની અંદર 3 ઓપ્શન આવશે, જ્યારે તમે યુઝ એક્ઝિસ્ટિંગ પોસ્ટ ક્લિક કરશો ત્યારે જ આ ઓપ્શન આવશે. સિલેક્ટ પોસ્ટ આપણે સિલેક્ટ કરવાનું. બરોબર. અત્યારે આપણે ઓલરેડી સિલેક્ટ કરેલું છે, તો આપણે અત્યારે ચેન્જ કરી નાખશે. તો આમાં આપણે પ્રાઇમરી ટેક્સમાં કશું આપણે કરી શકતા નથી. નવી પોસ્ટ બનાવી છે તો અહીંયાથી આપણે ઓપ્શન આવે છે ફેસબુક પેજ ઉપર, અથવા કરીને આપણે પોસ્ટ પબ્લિક કરીને આપણે બૂસ્ટ કરવી છે તો અહીંયા પણ ઓપ્શન આપણે આવે છે. અને ત્રીજું છે આપણે યુઝ ક્રિએટિવ મોકઅપ. તો આ પણ આપણે આગળના ક્લાસીસમાં આપણે જોઈ લઈશું કઈ રીતનું તેમનો યુટિલાઇઝ થાય છે. એડ સેટઅપનું તો કે મેન્યુઅલી પેમેન્ટ ફોર્મેટ અલગ અલગ આવી ગયા છે. કેરોસેલ એડવર્ટાઇઝિંગ કરવી હોય આપણે, તો આપણે શું કરીશું, અહીંયા વેબસાઇટની લિંક એડ કરેલી છે. પછી અહીંયા આપણે મેક્સિમમ આપણે કેટલા કરી શકીએ કેરોસેલ એડમાં, આપણે કાર્ડ 10, રાઈટ. આપણે 10 જેટલા છે કેરોસેલમાં એક સાથે આપણે એડ કરી શકીએ. અને ઇમેજ અને 10 થી વિડીયો, હા, મિનિમમ 1 થી 10 જ આપણે એડ કરી શકીએ. અને બંને કરી શકીએ. પહેલા જે ઓપ્શન હતો ઓનલી ઇમેજ અથવા ઇમેજ જ કરી શકતા, પણ અત્યારે આપણે બંને ઓપ્શન આવે છે કે આપણે ઇમેજ પણ કરી શકીએ અને વિડીયો પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે આપણે ઇમેજ કરી નાખીએ, અથવા પછી આપણે વિડીયો એડ કરવો છે તો આપણે વિડીયો પણ અહીંયા ઓપ્શન આવે છે.
બરોબર. તો અહીંયા જો 10 થઈ ગયા, અહીંયા આવી ગયું 10 ઉપર 10, તો પછી આપણે બ્લેક થઈ ગયા છે. આવું કશું આપણે એડ કરવાનું ઓપ્શન આવતું નથી. પ્લસ કેરોસેલમાં જે આપણે અલગ અલગ છે તેમનું અલગ અલગ આપણે લિંક મૂકવાની હોય છે ઈ કોમર્સમાં, રાઈટ? તો આપણે અહીંયા શું આપણી હેડલાઇન લખી શકીએ અને અહીંયા સ્પેસિફિક પ્રોડક્ટની લિંક પણ આપણે એડ કરી શકીએ અહીંયા આપણે, રાઈટ? જે બી હેડલાઇન લખશું તે અહીંયા બતાવશે. તો અહીંયા ખાલી હેડલાઇન અહીંયા હું ખાલી લખું છું, અથવા 2% ઓફ લખું છું, તો એ ક્યાં દેખાશે? આપણે ઇમેજના આગળના ખાનામાં આપણે દેખાશે. અહીંયા બતાવે છે. હા, પછી એની નીચે થોડું વધારે કરવું હોય તો આ જે લખશું એની નીચે બતાવશે. આજે અહીંયા બ્લેકમાં થોડું બતાવે છે, જે આવે ડિસ્ક્રિપ્શન જે લખી છે તે અહીંયા નીચે બતાવશે, અને જે ઉપર હેડલાઇન લખીશું તે થોડા બોલ્ડમાં બતાવશે. અને સેમ ટુ સેમ બધામાં આપણે એપ્લાય કરવું છે, તો અહીંયા ડાયરેક્ટ એપ્લાય ટુ ઓલ કાર્ડ. બધા ઇમેજમાં સેમ ટુ સેમ જ હેડલાઇન અને આ 50% ઓફ દેખાય તો અહીંયા ઓપ્શન આવે છે. બાકી ઇન્ડિવિજ્યુઅલી પણ બધામાં તમારે ફરીથી બધામાં તમારે કરવાનું રહેશે. બધામાં તમારી હેડલાઇન એડ કરવાનું ઓપ્શન આવશે. ત્યારે ઈ કોમર્સનું કરું છું ત્યારે બધામાં તમારે લિંક ચેન્જ કરવાની, બધામાં તમારે ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવાનું, હેડલાઇન ચેન્જ કરવાનું. તો વધારે તમારે ટાઈમ વધારે તમારું કન્ઝ્યુમ થશે જ્યારે ઈ કોમર્સમાં તમારે જ્યારે સેટઅપ કરવાનું આવશે ત્યારે કેરોસેલ એડવર્ટાઇઝિંગ. અહીંયા કોલ ટુ એક્શન અલગ અલગ આવશે. પ્રાઇમરી ટેક્સ આપણે કેટલા એડ કરી શકીએ? 5. હેડલાઇન પણ 5 કરી શકીએ, અને વધારે વધારે આપણે યુટિલાઇઝ કરવાનું. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોઈ લે કઈ રીતના આપણે અવેરનેસ કેમ્પેન છે આપણે કરી શકીએ. તો આપણે પહેલા તો આપણે કે આપણે જે બ્રાન્ડ છે તેમનું ખાલી અવેરનેસ જ પહોંચાડવાનું છે. નવું તેમનું રિલેશનનો પ્રોજેક્ટ આવ્યો છે, તેમને ખાલી અવેરનેસ જ પહોંચાડવાનું છે. તો આપણે શું કરીશું? અવેરનેસ વાળું સિલેક્ટ કરીશું, પછી આપણે કન્ટિન્યુ કરીશું. તો આનું ફર્સ્ટ કેમ્પેન છે, તો ખાલી હું અહીંયા 1 નંબર એડ કરી દઉં છું. અવેરનેસ કેમ્પેન છે, તો આ તમે કંઈ બી લખી શકો, રાઈટ? અને આપણે હજી તારીખ એડ કરી શકું. મને યાદ રહે કે કઈ તારીખે મેં એડ કર્યું હતું. અને ફર્સ્ટ કેમ્પેન છે, અને કઈ કેમ્પેનનું નામ છે? અવેરનેસ કેમ્પેન. આ બધું થઈ ગયું છે. પ્લસ હું નેક્સ્ટ કરીશ. ટાર્ગેટિંગ છે હું બ્રોડ રાખીશ. પછી હું પરફોર્મન્સ ગોલ સિલેક્ટ કરીશ કે મારે કઈ સિલેક્ટ કરવાનું છે. તમારું ઇમેજ છે તો વધારે વધારે લોકો સુધી પહોંચે એ જ હું સિલેક્ટ કરીશ. પછી આ પેજનું નામ અહીંયા આવી ગયું છે. અહીંયા હું કંઈ ચેન્જીસ નથી કરતો. ડાયનેમિક ક્રિએટિવ આગળ આપણે જોઈ લઈશું. તો ડેલીનું તેમનું બજેટ છે કે ફોર એક્ઝામ્પલ તે 500 રૂપિયા સ્પેન્ડ કરવા માંગે છે અવેરનેસમાં, તો તે 500 રૂપિયા અહીંયા હું એડ કરી દઉં છું. પ્લસ તેમનું લોકેશન છે કે તે સુરત, અંકલેશ્વર, ભરૂચ, તેમાં તેમનું પ્રોજેક્ટ ચલાવવા માંગે છે, રાઈટ? તો અહીંયા ઓલરેડી મેં ક્રિએટ તેમનું કરેલું છે કે તેમનું અંકલેશ્વર, ભરૂચ, સુરત અને વડોદરા તેમાં જ તેમનું પ્રોજેક્ટ છે, અને તેમાં જ તે એડવર્ટાઇઝ કરવા માંગે છે. તો તે સિલેક્ટ મેં ઓલરેડી કરેલું છે. અને એજ ગ્રુપ કેટલું લખેલું છે? 25 થી 65. અને આપણે પ્લેસમેન્ટ છે તે બાય સ્ટાર્ટિંગમાં જ્યારે બી તમે નવું કેમ્પેન ક્રિએટ કરો તો એડવાન્સ અને પ્લેસમેન્ટ વાળું જ ઓપ્શન રાખવાનું, તેમાં કોઈ ચેન્જીસ નહીં કરવાનું જ્યારે નવા કેમ્પેનમાં. પછી શું કરીશ? આ બધું સેટઅપ થઈ ગયું, આપણું કેમ્પેન લેવલ સેટઅપ થઈ ગયું, એડસેટ લેવલ આપણું કેમ્પ સેટઅપ થઈ ગયું. અને પછી હું નેક્સ્ટ કરીશ. તો ખાલી હું એક ઇમેજ છે અવેરનેસ માટે મેં રાખી છે, તો અહીંયા હું સિંગલ ઇમેજ સિલેક્ટ કરીશ. પછી અહીંયા હું બાય ડિફોલ્ટ આવી જશે, તો અહીંયા હું પ્રાઇમરી ટેક્સને હટાવી દઈશું. અને અહીંયા હું એડ ઇમેજ કરીશ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આ ઇમેજ છે આપણે સિલેક્ટ કર્યો અવેરનેસ માટે. ફીડ વાળી હોય તો આપણે અહીંયા ફીડ વાળી આપણે અત્યારે કોઈ અલગથી આપણે બનેલી નથી આપણે સ્ટોરી વાળી, તો ફીડ વાળી પણ ચાલશે આપણે. પછી આપણે ડાયરેક્ટ ઓરિજિનલ આપણે સિલેક્ટ કરી દેવાની. ફીડમાં તો સેમ ટુ સેમ જ આપણે બતાવશે. પછી શું કરીશું? નેક્સ્ટ કરીશ. પછી અહીંયા પ્રાઇમરી ટેક્સ આવશે, તો અહીંયા આપણે ઓલરેડી ઇમેજ બનેલી છે, તો અહીંયા હું પ્રાઇમરી ટેક્સ છે તેનું અહીંયા કોપી કરી લઉં છું, અને અહીંયા આપણે પ્રાઇમરી ટેક્સ એડ કરી દઉં છું. અહીંયા થોડી હું ઓપ્ટિમાઇઝ કરી લઈશ.
થોડા સ્પેસ મૂકીશ એટલે સારી રીતના જ્યારે બી આપણી એડવર્ટાઇઝ આવે તો સારી રીતના તેમને રીડ કરી શકે. પછી અહીંયા બીજું પ્રાઇમરી ટેક્સ નાખી દઈશ. ખાલી નીચે બુક નાવું માટે ખાલી અહીંયા હું કોન્ટેક્ટ ડિટેલ્સ જ નાખી દઈશું. બુક કરવું હોય તો આપણે ખાલી તો અહીંયા આપણે બે પ્રાઇમરી ટેક્સ આપણે એડ કર્યા છે. પછી અહીંયા રન કરી દઈએ તો આ રીતના પ્રાઇમરી ટેક્સ છે આપણા એડ થઈ ગયા છે. તો આ ખાલી આપણે વધારે લોકો સુધી પહોંચશે અને આપણું પછી અહીંયા શું ડાયરેક્ટ પબ્લિશ કરી દઈશ ને તો આ કેમ્પેન છે તે સેટઅપ થઈ ગયું અવેરનેસ વાળું. બરોબર, તો આ રીતનું જ હોય છે સ્ટેપ બાય સ્ટેપ. હવે હું પબ્લિશ કરી દઈ તો આ આપણું પેમેન્ટ છે, આપણું અવેરનેસ કેમ્પેન શરૂઆત થઈ ગઈ. આ જશે રિવ્યુમાં જશે, ફેસબુકની ટીમ રિવ્યુ કરશે, બધું ઓકે હશે તો સ્ટાર્ટ થઈ જશે. અને હું ડિલેટ કરી નાખું તો પછી પેમેન્ટ હશે તો પછી હા.